દોસ્તો આજે રવિવાર છે, ત્રીજો દિવસ છે ને અત્યારે જઈએ છીએ બ્રશ કરવા માટે. આજે ટ્યુબિંગ મળતી હતી ને ત્યાં જ વોશરૂમમાં જવાનું છે. કાલે બહુ વરસાદ પડ્યો અને આજે તડકો છે તો ફટાફટ બ્રશ કરીને ફ્રેશ થઈ આવીએ. તો ચાલો રેડી ગો વી આર બેક. હવે આપણે જઈશું ટેન્ટ ઉપર અને થોડો બ્રેકફાસ્ટનો પ્રોગ્રામ કરવાનો છે. આ જો તમે અત્યારે સવારનો માહોલ, સરસ મજાનું ચીર્પિંગ્સ ઓફ બર્ડ્સનો અવાજ આવે છે, મસ્ત કલરવ કરતો હોય એવો અને મજા જ આવી રહી છે. સુમસાન છે આજે. કેટલા વાગ્યા છે? 10 વાગે હમણાં આવશે બધા. અહીંયા પાછળ છે ને ટ્યુબ સેન્ટર, એટલે અહીંયા ટ્યુબ લેવા આવે ને પછી પાણીમાં જાય. કાલે આપણે ગયા હતા ને એ રીતે. તો ચા બની રહી છે સવારની. ચા વિના મને ચેન પડે નહીં. તો હોય તો અને અહીંયા નીચે ચા ચાલુ છે. દીવા માટે એને આજુબાજુ આપવું હોય ને એવું લઈને આવો માહોલ છે આજનો. આઈ હોપ તમને ગમતું હોય. દૂધ કાઢી રહ્યા છે તો હવે વાસણ ધોઈશું આપણે. લે આપણે હવે વાસણ ધોઈશું. લે સોરી છોડ આખા વિડીયોમાં બયાન ખાવા પડી. લે કેટલું કામ કરાવે છે મારી પાસે. મેં વાસણ પાછા એના મમ્મી પપ્પાએ જોવે વિડીયો કે મારો છોકરો વાસણ મારો મીલો જો કેટલું કરાવે, કેટલું કામ કરાવે છે ભાઈ. બધાને ખબર છે, મારી ઓડિયન્સ જાણે જ છે મને. બધો સામાન કાઢવાનો છે અને અહીંયા આપણે આવા કંતાની ઉપરથી કાઢશું. ઉપર બહુ વિયળો અને કચરો છે કાલે વરસાદના કારણે. ચાલો જઈએ. ઉભા રે. એ યાર આને મોટું લેવું પડશે. ટીશ્યુ પેપર લો ને, હાથમાં નહીં આવે. મયુર ફોનમાં ના ઉતારીશ ને. અમે ગાર્બેજ જો આ રીતે ગાડીમાં નાખવા આવ્યા, બારીમાં જ પકડી રાખ્યું એક જણાએ. જે કઈ ગાર્બેજ થાય ને નાખી દેવાનો. અમે ગાર્બેજ લઈને આવ્યા, સાઈડ આખી ચોખ્ખી કરીને પછી જ આપીએ છીએ. અહીંયા જો આ કચરા પેટીમાં આ રીતે ખોલીને અને અંદર નાખી દેવાનું. એટલે આપણે બધું ચોખ્ખું કરીને જેવી સાઈટ મળી હતી ને એવી જ આપીએ, એટલે નેક્સ્ટ પર્સનને સારી વાપરવા મળે. આજે પણ પબ્લિક તમે જોઈ શકો છો, લોકો ટ્યુબિંગ પણ કરશે આજે. એટલે ઘણું પબ્લિક તો છે અને આજનું એટમોસ્ફિયર તમે જોઈ લો, તમને બતાવી દઈએ આપણે. ચલો ચાલતા જઈએ છીએ. કરજો કેવું ભાઈ બસ જોઈન કરી. એટલે વાત એમ હતી કે ઓલા પથ્થર હોય અને આમાં વેવ્સ બહુ જબરજસ્ત આવે. હમણાં બતાવીએ આપણે, બતાવું કે કેવી વેવ્સ આવે. જો કાલે જે કર્યું ને લેઝી રિવર હતી, આ છે ને ઓલી સ્પીડ વાળી રેપિડ છે. તો આ કેવી એની બતાવું, ઉપરથી બતાવું. આમાં આજે જવાના નથી. જો આ અંકલે મોજ કરાવીએ. બરાબર ને, લાસ્ટ ટાઈમ અમે ટ્યુબિંગ કરવા આવ્યા હતા તો અહીંથી જોયું હતું. આ બ્રિજ છે. યા આપણી સાથે અવતાર પણ છે. સી આવી રિવર હોય ને આમાંથી તમારે આવવાનું. જો પથરા કેટલું છીછરું છે. જો પબ્લિક આવે છે આ ટાઈપનું. લોકો રેપિડમાં જો આ રીતે આવે છે. આ રીતે અહીંયા વહેણમાં ફાસ્ટ ટ્યુબિંગમાં આવે. આપણે કાલે કર્યું અને હમણાં પછી આગળ દેખાશે. જો હમણાં આગળ દેખાશે અહીંથી. હમણાં અહીંથી આવશે સ્પીડમાં. આવી રીતે બધા જાય. આપણે કાલે કર્યું ને ટ્યુબિંગ આ રીતે છે. એટલે મજા આવે જરા.
જણો અહીંયા પાણીમાં ઉતરી ગયો, હવે એને બેસવામાં ટાઈમ લાગશે. તમને મજા આવી હોય અને આ રાઈડમાં જવું હોય તો તમે જોયું પેલો છોકરો ઉતરી ગયો તો એ રીતે ઉતરી પણ જાઓ. અહીંયા મેઇન રિસ્ક શું છે, તમે ડૂબી જાવ એનું રિસ્ક નથી, કારણ કે છીછરું હોય. રિસ્ક એ છે કે કદાચ પડો ને માથામાં પથ્થર વાગી જાય, એટલે હેલ્મેટ અને લાઈફ જેકેટ બંને પહેરવાનું. નકર જેવું પડો તો મૌલિકભાઈ પછી તો મંગલ ભવનય મંગલ હારી એ વાગે પછી. આ ટ્યુબમાં જે સાઈડમાં બ્લેક બેલ્ટ દેખાય છે ને નીચે, એ બ્લેક બેલ્ટ શું છે કે બાજુવાળાએ પહેરી લેવાનું, એટલે બે ટ્યુબ હારે જ રહે. અહીંયા થોડોક જો આ રેપિડ એટલે આવી રીતના વહેણ ફાસ્ટ હોય, એમાં ટ્યુબ લઈને બેસી જવાનું, એટલે તમે ઓટોમેટિક ફાસ્ટ જઈએ રાખો. જો આ રીતનો રેપિડ વહેણ જાય અને આ લોકો હવે આ ઓટોમેટિક હાલશે. જો આને મોકલે છે આવી રીતે, હવે મને ટ્યુબને ધક્કો મારી દે એટલે એ ચાલવા મળશે. ચાલો, વાહ ભાઈ વાહ. ફોટોગ્રાફી પતી ગયું છે અને હવે ઉપર તરફ જઈ રહ્યા છીએ. લોકો આરે મજા આવી અને આઈ હોપ તમને પણ વિડીયો જોવાની મજા જ આવતી હશે. અને હવે પાછું આપણે જ્યાંથી આવ્યા ત્યાં જવાનું છે અને ઉપર એકાદી ટ્રેલમાં જઈએ. જો આ રીતે લોકો ફસાઈ જાય ભાઈ, આમ દોડીને આગળ જવું પડે. હવે એ ફસાશે એ દિવ્યા જો એ તો ફસાઈ જ ગઈ હતી. હા, આવી રીતે લોકો ફસાઈ જાય ભાઈ, ધક્કા મારીને આગળ જવાનું. હા જો બીજેથી આવ્યો એ આ યલો વાળો હમણાં ફેરવશે હો દિવ્યા, યલો વાળો ફેરવશે હમણાં, જોજે. જે આ લોકો કેમેરો રાખે નહીં રાઈડને કેપ્ચર કરવા માટે. આ લોકો એડવેન્ચરસ હોય ને એટલે એ મજા બહુ કરે. જોજો હમણાં ગોળ ફેરવશે, મને એવું લાગે છે. એ પાણીથી બહુ બીક લાગે છે. આપણે આવી રાઈડો કરવાની, બરાબર ને? અને આપણે ક્રૂઝમાં જઈશું. ક્રૂઝમાં જઈએ એમાં શું હોય ખબર, થોડું અંદરનું વોટર એકમાં ભેગું કરે ને ત્યાં બધું અવળું કરે, તો આપણે ત્યાં કરશું. એટલે આપણે આ બધું કરવાનું છે, બરાબર છે? આવતા વર્ષે, આ વર્ષે તો નહીં થાય. આ વર્ષે આપણે જો આ ટ્યુબિંગ કરી લીધું, જે આપણે કરવાનું હતું, લાઈફ ટાઈમ ડ્રીમ હતું, હવે આપણું ડ્રીમ જરા અપ ગયું છે. હવે આવું બધું કરવાનું છે. આ કાકા કરે ને એવું આપણે એકવાર કર્યું હોય ને તો શ્વાસ ચડી જાય. અહીંયા પેલા દાદા અને દાદી કેટલી મોટી ઉંમરના છે અને એમણે જબરજસ્ત સામે ઓળખું ઓલા આવું વહેણ છે ને એમાં ઉતરીને આખું ફૂલ 360 ટર્ન મારીને ઊભું રાખી દીધું. ભાઈ માણ ઉચકાઈ છે. બોલો, આ લોકોના એડવેન્ચરસ એક્ટિવિટી જો આવી હોય, આપણે કોઈ દી આવા શોખ જોયા જ નથી. આપણે કરવાનું છે આવતા વર્ષે. જો સામે લોકો જો આ બધું બુટ્ટા શેકે છે, પબ્લિક એન્જોય કરે છે. વાહ ભાઈ, વેધર એટમોસ્ફિયર તો જો યાર, ઇટ્સ લવલી વેધર મેન. એક ही दिल कितनी बार जीतोगे. આજનો ડે ઓલમોસ્ટ ડન થવા આવ્યો છે. અહીંયા ફૂડ ટ્રક પણ છે, તમને આઈસ્ક્રીમ ને એવું ખાવું હોય તો જ્યાં ટ્યુબ મળે છે ને એની બાજુમાં જ છે. અને આજનો ફાઇનલી વેધર બતાવી દઉં છું, બહુ લવલી છે. વી આર ગોઈંગ ટુ ડન ફોર ધ ડે. આજના માટે એટલું જ, બસ. હવે અમે નીકળીએ છીએ અને અમારો ટાઈમ ઓવર થઈ ગયો છે. 3 દિવસથી અહીંયા હતા તો આપણી ગાડી જો ઠલોઠલ પેક કરી દીધી છે. ઠલોઠલ થઈ ગયું, ઠલોઠલની જગ્યાએ
but it's fine. You guys can understand. Thank you so much for your support. આજના માટે એટલું જ. હર હર મહાદેવ. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરજો. શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી વુડ લાઈક ટુ experience the same one. Thank you so much. Have a good one.